જેબી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો છે, હોબાળો મચાવવામાં આવ્યો છે। ગણાત ગામના સ્થાનિકોએ જેબી ખાતે હલ્લાબોલ કર્યો। 3 દિવસથી વીજ પુરવઠો પૂરતો ના મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાતા લોકો રોષે ભરાયા છે। પીજીવીસીએલ ઓફિસ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો છે અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પીજીવીસીએલના ઓફિસ ખાતે હોબાળો મચાવવામાં આવ્યો છે। આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। 3 દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે વીજ પુરવઠો પૂરતો ના મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં અત્યારે ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। કેજે પરમાર નાયબ ઇજનેર તરીકે દફતર પેટા વિભાગીય કચેરી પીજીવીસીએલ ખાતે ફરજ બજાવું છું। છેલ્લા 3 દિવસથી લખતર તાલુકાના વિસ્તારમાં ભારે વરસાદ, વાવાઝોડું તેમજ પુષ્કળ પ્રમાણમાં વીજળી પડવાથી અમારા વિસ્તારની વીજ લાઇન તેમજ વીજ નેટવર્કમાં પિન ડિશને ખૂબ મોટા પ્રમાણમાં ડેમેજ થયેલ હતી। તેનો ફોલ્ટ શોધવામાં વાર લાગે, તેમ છતાં અમારા લાઇન સ્ટાફના માણસો દિવસ રાત વીજ ફોલ્ટ શોધવામાં પ્રયત્નશીલ રહે છે તેમજ પ્રયત્નશીલ રહેશે। ગણાત ગામની વીજ વિક્ષેપ સંબંધિત ફરિયાદનું નિરાકરણ કરી દીધેલ છે। સતત ભરતભાઈ પટેલ, ઉપસરપંચ ગણાત ગ્રામ પંચાયત। 3 દિવસથી અમારા ગામમાં લાઇટ રહેતી નથી। રાત્રે અમે 2 વાગે મેડમને ફોન કર્યો, ઓન ડ્યુટી હોય છે 24 કલાક। બેને એવો જવાબ આપ્યો કે રાત્રે મને ફોન કરવાનો નહીં। કેટલા દિવસથી આ પ્રશ્ન તમારે આવ્યો છે? 3 દિવસથી રાત્રે લાઇટ ના હોય, દિવસે હોય, વરસાદ નથી હોતો રાત્રે તોય। હું પોતે ખાણાભાઈ નાંગીભાઈ પરમાર, ગામ ઘણાદના ગામનો હેલ્પર। બરોબર, 2 જમ્પરનો ફોલ્ટ છે, જીબીને જાણ કરવા વિનંતી। કેટલા દિવસથી આ ફોલ્ટ આવે છે? એટલે કાલ રાત્રે મેં જોયો આ ફોલ્ટ તો। અને તમારા ગામમાં કેટલા દિવસથી લાઈટ નથી રહેતી? 3 દિવસથી છે આ લાઇટ નો ફોલ્ટ। તમે જે બી રજૂઆત કરવા મેડમે શું તમને જવાબ આપ્યો? મેડમે કીધું થઈ જાય છે। કેટલા દિવસનો સમય આપ્યો? અમે અઠવાડિયાનો આપ્યો।